फ्रेंड्स, वेरी गुड मॉर्निंग। कैसे हैं सब लोग? तो अभी मस्त सुबह हो चुकी है और आज बहुत ज़्यादा ठंड लग रही है। अभी धीरे धीरे ठंडी बढ़ने लगेगी क्योंकि अभी विंटर शुरू हो गया है। तो विंटर में आज हम बनाने वाले अड़दिया और सबके लिए कचौरियों, क्योंकि बहुत सारा ऑर्डर आ रहा है अभी तो, और ठंडी में वो सब अच्छा लगता है खाने के लिए। और आज है विराली, विशाल, मम्मी पापा सब लोग यहाँ पे आने वाले हैं खाना खाने के लिए, क्योंकि मैरिज से पहले खाना खाने के लिए इसलिए बुलाते हैं, उसको फुले को बोलते हैं, और मैरिज के बाद रोटला बोलते हैं। तो वैसे ही परंपरा पहले से चलती आ रही है। तो अभी सब लोग यहाँ पे आएंगे, खाना पीना खाएंगे और मस्ती करेंगे, बहुत मज़ा आएगा। और विराली, विशाल सब लोग आ रहे हैं आज, और उसके साथ में जाने वाली थी लेकिन प्लान सब फ्लॉप हो गया है, क्योंकि कल दर्शक बोले सुबह सुबह मैं तुम्हें छोड़ने के लिए आने वाला हूँ। तो आज नहीं जाना है क्योंकि आज घर पे अड़दिया और कचौरी बनाना है, इसलिए तुम यहाँ पे रहो तो अच्छा रहेगा। तो मैं आज यहाँ पे रुकी उसके लिए, और कल सुबह सुबह मैं जाऊँगी अमरेली। मेरी बैग सब रेडी हो गई है, रूही की, आरोही की, मेरी, और दर्शक के अभी बाकी है मुझे, वो तो अभी लेट आने वाला है। मैं आज जल्दी जाने वाली हूँ 2 दिन, ताकि थोड़ा मुझे वहाँ पे काम भी है और थोड़ी भी शॉपिंग करनी है और मेरा भी थोड़ा काम है, तो मैं जल्दी जाने वाली हूँ। तो चलो, कभी सूरज भी बाहर निकल के आए हैं, और यहाँ पे ग्राउंड में बहुत अच्छी सुबह सुबह धूप आती है। वहाँ पे बहुत ठंड लगती है और यहाँ पे इतनी अच्छी धूप आती है ना, लगता है यहाँ पे बैठना है। किचन में आ गई हूँ तो अभी नाश्ता करने के लिए बैठी हूँ। भाखरी तो आज नहीं खानी है मुझे, थोड़ा कम खाना है 2-3 दिन ताकि थोड़ा वेट कम हो। मम्मी जय स्वामीनारायण। जय स्वामी। सीताफळ खावा था? सीताफळ नहीं, सीताफळ दे, सीताफळ दे, सीताफळ कैसे? લે કે માતર બેનપણી કરવાની છે. હું તાર બેનપણી જ છું બેટા. હા, માસી અહીંયા આવવાના છે જમવા માટે. ફૂલેકું છે આજ માસીને. મમ્મી મેરેજ પહેલે ફૂલેકા, મેરેજ પછી રોટલો આપે ને, અને બા પહેલેથી આવતું રહી છે ફૂલેકાનું ને બધું. પહેલેથી આપડા બધા જાત્રા કરવા ગયા તો આપણે મમ્મી ની તિથિ કરવાની હતી. હા, તો નો બધા રોટલા દઈ દીધા. હા, અને કોઈ ગુજરી ત્યારે નથી જમવાનું હા, કરતા, ત્યારે મીઠું મોઢું ત્યારે કરવાનું. મીઠું મોઢું કરવાનું. જો દીકરો કોઈ ગુજરી જાય ને તો એને માવતરિયા તેડી જાય, રોટલો ખાવા, પછી હાડલો બદલાઈ દે. હા. 3 મહિના 6 મહિના હોય પછી. ત્યાં સુધી કાળી સાડી પહેરવાની હા, હોય ને. હા. કોમેન્ટ આવી હતી. મેં 3-4 દી પહેલા, ઘણા વખત અઠવાડિયા પહેલા કીધેલું હા, હા. કે એક પગલું એવું જાય ને તો સારું થાય, ને એક પગલું એવું આવે ને તોય સારું થાય એમ. એટલે માણસોને એવું લાગ્યું કે મમ્મીની વાત કરતા, હા, હા. પણ મમ્મીની વાત થોડી હું કરું. હા. મમ્મીના થકી તો આપણે સુખી છીએ. હાસ તો. મમ્મીને હું કોઈ દી મારી બેન હતી, હા. એનું કહે માણસ અવળું સમજ્યા, હા. પણ કોનું પગલું ગયું એ મેં કઈ વાત નહોતી કરી. એટલે માણસને સમજી જવું જોઈએ કોનું પગલું ગયું. 8 મહિના પહેલાની હું વાત કરતી. હા, હા. અને મમ્મીનું થયું એ તો 4 વર્ષ થઈ ગયા. હા, એટલે એવું મને એમ થયું કે ગલતફહેમી થઈ ગઈ બધાને. ગલતફહેમી થઈ. એટલે માણસને એમ થાય ને કે આ બાઈ, એમાં કમેન્ટ આવી કે બાઈએ કોના પગલાની વાત કરી એમ. હા, કારણ હું ક્લિયર નહોતું કીધું ને, એટલે લોકોને કન્ફ્યુઝ થઈ જાય બધા. confuse થઈ જાય. એટલે એ લોકોને વાત નહોતો. હા. હું એવું ક્યારે બોલું જ નહીં. હા, એના આશીર્વાદથી આપણે સુખી છીએ બધા અત્યારે. એના થકી તો દર્શકને આગળ વધ્યો છે, સુખી છે. તો આપણે શું કામ કરવાનું? હું તો એમ જ કહું, દીકરીઓને એમ કહું, દીકરાને એમ કહું કે તમારી જનેતાને કોઈ દી ભૂલતા નહીં. હા, એ તો છે જ. હું તો હમણાં આવીશું, પણ હાસી તમારી જનેતા છે. હા. હું ભલે તમને ગમે એટલી લાગણી આપું, કાઢું, હા. તો હું તમારી હારે જ છું, પણ હાસી તમારી જનેતા છે. એટલે સારિકાને ને રિંકુને કહું, ક્યારે તમારી જનેતાને નહીં ભૂલતા. હા, એ તમારી પહેલામાં છે. એ તો બરાબર. એટલે હું કોઈને એવું ન લાગવું જોઈએ કે હું આવીને બા બોલ્યા એમ. ના ના, એ તો હું ક્યારે એવો વિચારે ન કરું. નો, આપણે વિચારીએ ને, પણ લોકોને શું કે ખ્યાલ ન આવ્યું બધાને એમ કે. અને એને સવારે સાંજે હું ઉઠીને પગે લાગો દીવાબત્તી છો. કરું ને તો એને પગે લાગુ કે મારી હારે જ રહેજો, હા. મને સાથ આપજો, કે હું તમારા છોકરાઓને છોકરીઓને સાથ આપી શકું. હા, હા, બરાબર. પરિવારને આખા હાસવી શકું. હા, તો એટલે મારો પરિવાર જ હાસો, મારો પરિવાર છે. મારી બેન થકી અમે સુખી છીએ. હા, તો એને ક્યારે હું એવું ન કહું કે હા. પગલું એ તો હતા તે સારું હતું, એ હોત તોય સારું હતું, હું તો એમ કહું. પણ હવે જેવા નસીબ બધા. હા, લેણા દેણી હોય ને મમ્મી, એટલું જ આપણે સાથે રહી, બાકી પછી ન રહી શકીએ. તો એટલે મેં કીધું બધાને ગલત એમ છે. હા, એ ચિંતા નહીં કરતા તમે. અરે મેં વાસીનું ગઈ હતી પીપરિયા, મેં વાસી ને તો મેં તને ફોન ન કર્યો. હા, હા, કે ત્યારે આમ ફોન આવ્યું છે. કર્યો તો આપણે સમજીએ છીએ હા. કે કોનું પગલું છે, હા. પણ બીજાને તો એમ થાય ને કે આ બાને બાઈએ મમ્મી નું કોનું કીધું છે, એવું મમ્મીનું લાગે કે કીધું ગયા છે. એટલે સારું થયું ને હા, હું પણ આવી એનું તો એટલે. હું ભવિષ્યમાં ખરાબ ન બોલું. હા, એના ના રે થકી તો ના. હું સુખી છું, તમે બધા સુખી છો, હા. અને એ બધા સુખી. અને એને વિચાર કેટલો ઢવલો કરીને આપણે હાટું ભેગું કરતા તો ગયા. તૈયાર કરી દીધું તૈયાર બધું. કરતા ગયા. અને એને ક્યારે ક્યાંય જઈ નથી ગયા, હા. સુખ ભોગવી નથી ગયા, હા. અને બધું તમારે હાટું ભેગું કર્યું. હા. અને એના વિશે તો આપણે ક્યારેક બોલાય નહીં. ભગવાનને પ્રાર્થના કરી કે જ્યાં હોય ને ખુશ રહે. હા. અને આપણે ખુશી જોવે છે ને તો એના હાથમાં ખુશી જ હોય. હા,
બધાને જ્યારે મમ્મી હતા ને ત્યારે મમ્મી એવું કહેતા કે મારે જાત્રા કરવા જઈશ, જ્યારે દર્શક કમાય ત્યારે હું જાત્રા કરવા જઈશ. ત્યારે દર્શકના નસીબમાં નહોતું એટલે એ નહોતા કરી શકતા અને જાત્રા એની રહી ગઈ એવું થયું. કાંઈ નહીં, હવે એની કમી અમે પૂરી ભાગમાં છે. હા. હું હાજી નરવી હઈશ હા, તો તો એની જાત્રા. આશા હું પૂરી કરું. હા, હું કરી એનું લેવાનું. નામ બધે જાય ને જાત્રામાં બધે એનું ઓલું કરીને અર્પણ કરીશ ભગવાન હા. કે મારી બેન એને આત્માને શાંતિ મળે. જે હતા સપના એ બધા પૂરા જે થાય. બાકી હતી એ હું પૂરી કરું છું પણ તમે એમ માનજો કે ઈ જ છે હા. એવું ભગવાનને પ્રાર્થના હા. કરીને બધું અર્પણ કરું. તમારા રૂપમાં એને દેખાડવાનું. હું તો અત્યારે દીવાબત્તી કરું ને તોય હું એમ કહું તમે જ્યાં હોય ને ખુશી રહેજો ને તમારા પરિવારનું ધ્યાન રાખજો. હા. તમારા થકી અમે સુખી છીએ. સાચી વાત છે. આપણે બીજું કાંઈ નહીં પણ માણસની ગલત પ્રેમી ઘણાયને છે ને આમ મનમાં ઘૂર્યું છે હા, કે આ confuse બાઈએ થઈ જાય કોનું શબ્દો. પગલું કીધું છે હા. કોનું પગલું હશે. હા, એવું લાગે. એવું થાય અને કમસે કમ આપણી દીકરીઓને એવું થાય હા, ને એવું લાગે, દીકરીઓને હા. કુટુંબને બેનને એમ વાસે કદાચ હા. આપણા જગ્યા જો વાસે તો એને એમ થાય હા. કે આ બાઈએ કોનું કીધું છે એને હા, દુઃખ તો લાગે ને હમ. એટલે હું કોઈ દી એનું ખરાબ વિચારું નહીં એનું નહીં મારા પરિવારનું નહીં કોઈનું તો આપણે ખરાબ હળીમળી ન કેટલા રહીએ છીએ મમ્મી હા. સરસ. કોઈ દિવસ બોલવાનું થયું નથી આપણે બે વચ્ચે કોઈ દી નહીં ક્યારેય નહીં. અને થાય નહીં. હા, થાય ને હું કારણ કે થવું જ જોઈએ. લેટ ગો કરી દેવાનું, જે જે હોય ને ભૂલી જવાનું ભૂલી અને જવાનું. બોલવાનું થાય જ શું કામ આપણે આપણે હું લેટ ગો કર્યા છે એવું કઈ છે છે જ નહીં. હા, એમાં બોલવાનું શું થતું જ નથી ક્યારેય. શું થાય? हाँ तो देखो हमारे मोगेरा मेहमान आ चुके हैं ले ले कौन उतरू आरोही जय સ્વામિનારાયણ બાબા જય સ્વામિનારાયણ કેમ છો હા સરસ સરસ જય સ્વામિનારાયણ મમ્મી જય સ્વામિનારાયણ હવે ચાય ચાય ઊંઘ પૂરી કરીને જાય ને જય સ્વામિનારાયણ. કોણ આવ્યું? એની જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ કેમ છો બસ સારો સરસ એ આરો વેલા વેલા પધારે હે મમ્મી જય સ્વામિનારાયણ આ કે મને એમ જય સ્વામિનારાયણ એકદમ રેડી હો આવશે કંચનબા આવશે વિશાલ મામા આવશે નાઈ તો ફ્રેશ થઈ ગઈ જોઈ તમારા તે એટલે તો કોણ આવ્યું છે આરોહી એ મોઢું કેવું કરે રોહી ક્યાં ગઈ ઈ કપડા પહેરીશ આવતે રહો ઉપર વાતોડી થઈ ગઈ છે હવે તો અમારા સસમા છે અમારા સસમા છે ને तो मामा उसी का देखो आरोही और मामा को भी मैच नहीं हो रहा है अभी हाँ ये तो मजा आवे हाँ फ्रेंड्स गुड मॉर्निंग के साथ सब हमारे गेस्ट आ चुके हैं आप भी हमारे व्लॉग में मस्ती से जुड़ गए हो तो आइए आगे बढ़ते हैं आज किंजल फ्रूट सलाड बनाएगी और बहुत ही मस्त अलग अलग खाना बनाएगी क्योंकि आज है विराली का મોંઘેરા મહેમાન આવ્યા છે. हाँ और હવે 3 દિવસની મહેમાન છે 5 દિવસ हाँ 5 दिवस उसके बाद तो ससुराल चली હા, जाएंगी એટલે મોંઘેરા મહેમાન हाँ, કહેવાય. हाँ। એને આજે આપણે ફુલેકું દીધું फुलेकू है तो फुलेकू आज खवाई। फुले को खाने के लिए सबको ऐसा रिवाज है कि शादी से पहले फुले को देना है शादी के बाद रोटला देना है ये सब जो रीति रिवाज के हिसाब से सब पहले लोग से चलता आ रहा है पहले से चलता रहता મહત્વનું છે એ બધું हाँ દેવાનું. तो सब लोग आज मस्ती के मूड में होंगे मजा करेंगे उसके बीच में कल घी भर के आए तो घी का बीच बीच में आपको हम दिखाते जाएंगे हमारी हर प्रोडक्ट और हर एक वीडियो में अभी से जो शादी वाला मामला होगा जो भी होगा उसके बीच बीच में कचरियों थोड़ा थोड़ा घी थोड़ा अड़दिया थोड़ी थोड़ी इन्फॉर्मेशन आपको देते जाएंगे ताकि पूरा ब्लॉग आपको बोरिंग ना हो तो आज रात को बनने वाला है अड़दिया फिर कचरियों आज शाम को दोपहर के मैं बाद बनने वाले हैं हाँ दोपहर के बाद જે તું कचरियों જવાનું बनेगा ને બનાવ. हाँ और घी भी मस्त रेडी होने लगा अभी ठंडी का अभी ठंडी जैसे आती है उसी तरह गैया को भी उनका जो खोराक है वो अलग देना पड़ता है और उसके हिसाब से जो दूध घी बनता है वो बहुत ही डिफरेंट होता है वो हर एक फार्मर उनके हिसाब से देता है लेकिन जो कैलकुलेट करके जो अपने हिसाब से उनको क्या चाहिए ठंडी में जैसे हमें कचरियों खाने से हमारी हड्डियाँ मजबूत होती है उसी तरह गैया को भी क्या खाने से उनका पोषण तत्व बढ़ जाता है दूध का वो खास ही फार्मरों को पता होता है तो हमारे फार्मर खास और बहुत स्मार्ट है પછી ટોપરાનો ખોળ સિંગનો ખોળ કેટલું हाँ। હોય એ છે બધું ગાયોને ને ભેંસોને ને અત્યારે બધાય રજકો। हाँ રજકો। तो ऐसे काफी फार्मर है कि वो इस तरह का खिलाते हैं क्योंकि वो महंगा भी पड़ता है हाँ, और दूध भी घट्टा करती है हाँ, दूध जो भी खाती घट्टा है ना, तो करते दूध भी अच्छा है दूध, अभी घी तो मिलता सबके है। लिए बहुत फायदा है घी खाने से हाँ અને શિયાળામાં તો જેમ ઘી ખાય ને એમ હड्डी હારી થાય. मजबूत है तो बोले जो गार्डन में बेसी गई चलो, जो आधा खाना हो गया है आधा बाकी है तो किचन की तरफ चलते हैं तो हाँ, यहाँ पे बनाना। पापा दोनों पापा बैठे हैं वाह देखो अभी। जय स्वामीनारायण હું વાત છે બાકી તડકામાં એમ ચમકે છે હા હા તને તડકો બહુ સારો તડકો હારો અત્યારે હા. શિયાળામાં ઠંડી બહુ પડી ના છે હા એટલે તડકે બેસવાનો મજા આવે અત્યારે હા
હમણાં 5 દી પછી હાથમાં એક કચરિયું અડદિયા લઈને બેસીશું પછી નહીં તડકે મજા આવે અમે ત્યાં રોજ લઈને થોડું થોડું ખા જમ્યા પછી લઈને બેહીને કચરિયું અડદિયા मजा आई जाए। तो यहाँ पर सब लोग बैठे हैं, आइए अभी चलते हैं किचन में। और किचन में वाह भाई वाह, मस्त फ्रूट सलाद का मामला चल रहा है किंजर। आइए किचन में, और स्मेल भी अच्छे अच्छे आ रहे देखो। हाँ, क्योंकि यहाँ पर दाड़म बाड़म फोल के विराली ने कचुम्बर कर दिया फ्रूट का। फ्रूट सलाद बनेगा। कल रात ही बना दिया था, दूध यहाँ पे रखा है मैंने। अच्छा, घूम घूम के कहाँ जा रही है? यहाँ पे रगड़ा वाला है। अभी फ्रूट ही डालना बाकी है। हाँ, तो फ्रूट लास्ट में डालना है। हाँ, लास्ट में डालना है। फटाफट वापस आते हैं। कल मैं घी लेने गया था, आपका थोड़ा घी का इन्फॉर्मेशन देते, उसके बाद किचन में जाएंगे और मस्ती करेंगे। चलिए फार्मर का थोड़ा मस्ती वाला माहौल देख लीजिए, किस तरह फार्मर घी मस्त रेडी करता है कणीदार। आइए उसके बाद जल्दी वापस आते हैं। वेरी गुड आफ्टरनून। अभी मैं आया हूँ जहाँ पर हमारी बहुत ज़्यादा गिर गैयाँ रहती है, देशी गैयाँ रहती है, और इस गाय का चारा यहाँ पर ही बनाते हैं। अभी ठंडी का माहौल शुरू हो चुका है तो घी का प्रमाण बहुत ज़्यादा है, तो आज यहाँ से 10 किलो घी लेकर जा रहा हूँ। गाय कितनी है वो आपको दिखाता हूँ, इसलिए एक साथ हमें इतना 10 किलो घी 11 किलो घी मिलता रहता है। हम पहले से उनको बोल देते हैं कि हमारे लिए इतना रखिएगा। ये चारा जो यहीं उगाते हैं और यहीं गैया को खिलाते हैं। तो सारी गिर गैया भी है, आइए आपको दिखाते हैं उनका। और गैया बाहर है, तो अभी गैया भी आपको दिखाता हूँ। गिर गाय का यहाँ पर इतना मस्त रहने लायक है। तो यहाँ से हमारा सारा घी रेडी करके आपको भेजते। बछड़ा है, ये है वाछड़ा। हमारी सारी गैया गिर गाय है, और इस गाय को नहलाया धुलाया इतना मस्त जाता है, और उसका जो खाना है वो यहीं पर उगाकर उनको खिलाते हैं। तो यहाँ पर गैया देख सकते हो, इतनी ताज़ा माजा और मस्त गैया है। किसी को देसी गाय का चाहिए, किसी को गिर गाय का चाहिए, उस तरह सबका अलग अलग रेडी करते हैं। गाय को साफ सुथरा कितना रखते हैं देखो। ये मस्त हमारा गिर गाय का घी। तो आइए इसको भर देते हैं। तो ये है हमारा गिर गाय का घी, कणीदार इतना मस्त है ना कि आप खाए जाओ। तो ये ठंडी का नया घी आ चुका है, जो गैया बताई उसी गैया का ये सारा मक्खन जैसा एकदम गाढ़ा और कणीदार घी है। ठीक है, तो आइए लेकर चलते हैं, घर पे चलते हैं और भर के आप सबको भेजना शुरू कर देते हैं। तो जिस किसी को चाहिए इसी नंबर के ऊपर खास आप हमें व्हाट्सएप भी कर सकते हो। कि दूसरी बहनी आइए ये भी डाल दो। देख सकते हो मस्त ढेपा जैसा घी जो है वो निकल के रेडी फार्मर करते रहते हैं और हम घर लेकर जाते हैं। तो मस्त घी है हमारा। तो इस तरह का घी आपको हम भेजते हैं। जिस किसी को ऑर्डर देना है मस्त दे सकते हैं, लेकिन ये धीरे धीरे रेडी होगा, आपको थोड़ा एडवांस में ऑर्डर देना पड़ेगा। ठीक है, तो इस तरह कणीदार घी आएगा। जब आएगा एक ही तरह का, एक ही क्वालिटी का घी आपको मिलता रहेगा। तो हमारे रेगुलर कस्टमर जो यहाँ से है, बाहर से है, वो हर साल ठंडी में घी मंगवाते हैं। और ठंडी का खाना जो गाय का है वो भी अलग होता है, इसलिए इसका जो घी है वो कणीदार बनता है। और यही कणीदार घी ठंडी में सारे चीज़ बनाने के लिए बहुत ही बढ़िया होता है। दाल, तुअर की दाल बन रही है। राइस मस्त रेडी हो चुका है, और पूरी है, फ्रूट सलाद है, पापड़ है, और मिर्चा है, और समोसे। हाँ, समोसा भी है। हाँ, समोसे और साथ में विराली है। મારા મેરેજ થયા ને પછી વિરાલી મને બહુ કહેતી એ તું મારી કામમાં ક્યાંય નહીં આવી, કે તારા કામમાં બધી આવું છું, પણ સાચી વાત નાના બેનને વધારે બિચારાને ઉઠાવવું પડે બધી જગ્યાએ। તો સારું છે વિરાલી। બોલે શું થઈ ત્યારે? બસ શાંતિ જાવ, મેં તો છેલ્લી વાર છેલ્લા ભોગી આવી। હું છેલ્લી વાર વાળી આ તો આવવાનું જ છે પછી રોટલો ખાવાનું છે। છેલ્લે હા, જે તો બધું બાકી છે, શરૂઆત થઈ જતી તો ઈ વાત સાચી, આમ શરૂઆત ને આમ છેલ્લી વાર એમ। હા, એમ છે। પિયર માંથી છેલ્લી વાર એમ આવે ત્યારે હા આ તો મારથી રડાઈ ગઈ દર્શક। હે હા, કાલ મમ્મી આજ રાતે એકલી રોવે। મેં તું રોવે જ કેમ? તે ઘડી તો 5 મિનિટ સુધી મને કીધું જ નહીં। મેં પછી શું કીધું ખબર? મેં મારથી કઈ ભૂલ થઈ મને એમ કે મારો પછી હું આખો દી વિચાર્યું, મેં તો એવું કઈ કીધું નતા, રોવે જ કેમ એટલી બધી? તે
તે પછી મારા પાસે આવીને મને કે કાંઈ નહીં વિરાલી બહુ યાદ આવે છે એમ કરીને મળી રોવાર પછી મેં વિરાલીને કીધું મેં કીધું હા એને કેટલું આપણું ધ્યાન રાખ્યું આમ કરીને ચાલી રાખી લે બોલ બિચારી બધી વસ્તુ ગમે ત્યારે સારા કામ હોય સારા કામમાં બધી કામ લાગતી મેં તો આપણા મુદ્દા બહુ ફેરવા ઘરના મુદ્દા બહુ ફેરવાય જ્યારે મારા રૂહી હતી પ્રેગ્નન્ટ હતી ને ત્યારે રૂહી વખતે અહીંયા પૂના કામ કરવા આવી હતી હા બધી સુરત આવી હતી બધી જગ્યાએ આવી હતી એટલે મને એમ થાય કે બિચારી વહી જાય સાસરે એમ હા દરેક કામમાં હરખ હોય ત્યારે આપણે હોય એમને કે દીધું હરખ હોય અને ત્યારે હું ચિંતા કઈ ન હોય હા અને એમને કે આપણે જાય દીદી મજા આવે એમ હા એવું છે પણ કામ હતું પણ મજા બહુ આવતી ભલે કામ હોય પણ મજા બહુ આવતી મારા કામ તો ક્યાંય કામ ન થવાની આવ્યો આપણે સાસરે વહી ગયા ને પછી આપણે જિમ્મેદારી વધી જાય છોકરાઓની ફેમિલીની આપણે પછી એટલું બધું ન જઈ શકીએ બધી હા જગ્યાએ એવું થાય એવું થાય એમને જોતો એને ખબર પડી ગઈ યાર માછી બહુ વાલી છે માછી પાસે ભેગું જવું છે નહીં ઈ તો વાત નહીં દીધી ઈ વાત તો ખોટી કરી દીધી ઈ વાત તમે ખોટી કરી દીધી મમ્મા લઈ જવાની છે મમ્મી અમે કચેરીઓ કઢાવવા જાય છે કચેરિયાનું નડદિયાનું બધું ચાલુ કરવાના છીએ હારું હારું તો વાળતી જ કચરિયાની મને બહુ ભાવે જઈ ગળું મન થાય ને કચરિયાને સાજી બેહી જાવ ખાવા ગોળ ને આર હોય ને એટલે મજા આવે ખાવા કાળા તલ હોય ને હા એટલે મસ્ત લાગે આજથી હવે ચાલુ કરીએ છીએ કચેરીયું નડદિયા કરી લ્યો ભગવાનનું નામ લઈ હા એમ નહીં તમને ખવડાવો કે હારે વયા જાવ તરત કરિયાવરમાં દેવું એવું કરો મોકલાવશું કે કા અને આનાથી મોટું સારું કાંઈ હોય હેલ્થ માટે સૌથી સારું લોકોએ તને જે ચીજ દીધી મતલબ બાહ્ય ની દીધી આપણે અંદર નું ભાઈ સ્ફૂર્તિવાન મજબૂત ઈ ગીત તો ઉત્તમ 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 છે તો એવું છે. બહુ બેસ્ટ વસ્તુ હા બહુ સારું તો सीजन प्रमाणे गिफ्ट આપીશ તને ध्यान बोलियो तो मस्त फ्रूट यहाँ पर एप्पल है चीकू है और दाडम है तो सारी चीजें ऐड करके फ्रूट सलाद बिठा ली तुम्हारा फूले का करके फूले का जैसे कर देना फूले ही देवा હા પછી લગન પછી પાછું ચાલુ જ રહેશે ને હા પણ તું લગન પછી તરત વહી આવજે વિચારના લગન માં તૈયારી કરવી પડશે ને આમ તો ગેપ છે નહીં થોડોક હા હા પછી આપણે ઓલી બહારની ટૂરે કરવાની ફ્લાઇટ માં બેસી તમને લઈ જવાના છે ને ના નહીં હવે આપણે ઓલું થાઈલેન્ડ નું નહોતું જીતુભાઈ આપણે કેતા ત્યારે તારું ને વિશાલ નું બધા આપણે હારે ગોઠવશું લગન બે ના થઈ જાય ને પછી જ જઈશું અને કિંજલ ને મૂકતા જઈશું આપણે હમણાં તો તમારું બધાનું કામ છે મારી વગર તમને ગમે કેમ નો જ ગમે છે. હું તો પેલા હોય છે ગમે ત્યાં પેલા મને રાખવાની હા પણ અત્યારે રિએક્શન જોવા હતા તરત પાછળ જોયું આ તમે લાગે છે મસ્ત કિંજલ હા બોલું મસ્ત લાગે હા, જો પણ આ પહેરું નજર સરસ. લાગી છે મને આમ કે માથું એટલે જ દુખે છે 3 દિવસ સતત ત્રણ દીધા ને માથું દુખે છે 3 દિવસ મને સતત માથું દુખે છે મારે બધું કીધું હમણાં સારું છે મારે સખત માથું દુખે હાને મમ્મીને કહો તું મમ્મી આજે રોજ લીંબુ ઉતારી નાખો હવે લીંબુ ઉતારી નાખો કાલે લીંબુ ઉતારી મમ્મી નાખ્યું એક દર ક્યારે દુખું તો સતત દુખ્યા કરે 3 દિવસ હા તે ધ્યાન રખાય આપણે એક્ટિવા લઈને જાય ને બધું પ્રોપર બાંધીને જવાય એમને ના જવાય ઓકે તો ચાલો હવે બપોર પછી હું જઈશ કચેરીઓ કરાવવા રાતે આજે આપણે બધા સાથે મળીને અડદિયા બનાવશું હા રાત્રે અડધી અને કાલથી ભરાય ને એમ નહીં તો અમરેલી ક્યારે જવાનું છે કોને અમાર બધાને અમરેલી આ બધું બનાવીને પછી જવાનું પછી આ વખતે તમને કોઈ પૂછતા ઈ ક્યાંય બપોર હુતા નહીં હોય કે ખાઈ નીકળી જાવ એમ તો કઈક ખાવા જેવું છે તમારે એમ નો હાલે ખાવા એમ નહીં આવી નાસ્તો કર્યો બપોરા કે તમે મને કઈ કરાવવાની છે એમાં હું વાંધો અમે નથી કરતા જ આવી બટાડા કરીશું કોઈ તરત ન જવાનું બધું રોકા છે હું તો સવાર આવવાની છું અમે સવાર છોડવા हाँ सबर अभी धूप लेने के लिए सब लोग बैठ चुके हैं विराली ठंडी लेने के लिए हिचका पे बैठ गई है उसको गर्मी लग रही है इसलिए वहां पे हाँ, बैठी है और अभी हम अड़दिया और कचौड़ियों का सारा सामान निकाल के आए चौकी तगारा वगैरह और वहाँ सब पर ready हमारा हो गया? तल हाँ सब यहाँ पर लेकर आ गए अच्छा हाँ। अभी आज दोपहर के बाद मैं निकलूंगा और अभी घी सबको दिखाया
जिसको ऑर्डर देना है मस्त दे सकते हो। ऐसी गैया है, ऐसा घी है कणीदार जैसे आपको दिखाया, ठीक है। वैसे जिस तरह ऑर्डर आता रहेगा वैसे हम आपको भेजते रहेंगे। और घी में थोड़ा वेटिंग है, इसलिए तुरंत नहीं मिलेगा। अभी से ऑर्डर दोगे तब जाके 10 या 15 दिन के बाद आपका नंबर आएगा, ठीक है। कचौरी अयोध्या में विद इन वीक से 10 दिन में आपका नंबर आ जाएगा, तो वो जिसको ऑर्डर देना है वो दे सकते हो, वो बनता जाएगा, वैसे निकलता जाएगा। कल के ब्लॉग से, मतलब आज का ब्लॉग अभी एंड कर रहे, कल के ब्लॉग से आपको सारा अयोध्या कचौरी किस तरह कैसे कैसे बनता है वो सारी डिटेल, और साथ में विराली का शादी का माहौल, और धीरे धीरे आगे बढ़ाते जाए, बराबर ने। અહીંયા બાકી ધૂપ લેવા મસ્ત બેહી ગયા પપ્પા। આય બહુ મજા તો તડકો હારો ને એટલે મજા આવે હા તડકો ન અત્યારે દાદરે ચડવા પડે તડકો લેવા માટે, ચડવાનું પડે। પવન આવે ને તડકી આવે બે કામ બે થાય, હા ખાલી તડકો આવતો હોય તો ન ગમે તો નો મજા આવે, પવન આવે ને તો હળવળો આમ શરીર ઠંડુ રાખે, મજા આવે હા 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 બરાબર। તડકો લેવા તો અગાસીમાંથી જાવ ઠંડી ન લાગે, તડકો ન લાગે, નોર્મલ રહે, સરસ। હા મજા हाँ, આવે। એવું છે। अभी थोड़ा काम वाम किया, विशाल को थोड़ा भूख लगी है। विराली ने फोन डायरेक्ट सूरत थी हाले છે। ના ના ફોન આવ્યો તો ઇન્વિટેશન દેવા માટે કે એને ત્યાં સુરત રાખ્યું છે, રિસેપ્શન રાખ્યું છે, તો ત્યાં તમારે બધાને પધારવાનું છે। ઓ તારી હું હે અત્યારે મને એને કીધું આ ફોન વખતે કરીને। બધા ફંક્શનો બધા ન્યા જ સુરત જ ના રાખ્યા, બધા ધક્કા બહુ થાય। હા તે ન્યા જવાનું રહેશે આપણે। હા, એ કે તમારે આવવાનું છે, કે મમ્મી પપ્પા આવ્યા ત્યારે નો આવ્યા, વિરાલી લોકો આવ્યા ત્યારે નો આવ્યા, હા, કે એવું અત્યારે છે। ફાઇનલ તમારે આવવાનું। એ લોકો Okay. અમરેલી આવી ગયા બધા। એવું છે। तो चलिए भाई आज का ब्लॉग एंड करते हैं, वापस यही धड़बड़ाटी के साथ कल वापस मिलते हैं। तब तक लाइक शेयर और खास सब्सक्राइब कर दीजिए, और जिस किसी को ऑर्डर देना है इसी नंबर के ऊपर आप खास दे सकते हैं, ठीक है। ઓકે, तो चलिए लाइक शेयर और खास सब्सक्राइब कर જય दीजिए। સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ બધાને। તમારે રહી જજો। રોજનું છે નિયમ, રોજનું નિયમ છે હો। जय રોજ स्वामीनारायण। કહીને જ આપણે એન્ડ કરીએ આપણે। જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ।